બનાસકાંઠાના ડીસાના છત્રાલા ગામ જ્યાં જીવદયાનો વગડો ગૌશાળા લોકફાળાથી અને સોશિયલ મીડિયા માધ્યમથી ચાલતી ગૌશાળામાં આજે યુવા સ્વરાજ ફાઉન્ડેશનની અવનીબા પરમાર અને તેમની ટીમ સાથે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલની મુલાકાત લીધી હતી, જ્યાં સ્વાગત સાફા બાંધી અને ફૂલહાર કંકુ તિલક કરીને ગૌરક્ષક રાજેશ પંચાલ સંજય સોલંકી દ્વારા કરાયું હતું। આ કાર્યક્રમમાં ગૌભક્તો પ્રવીણભાઈ મોટી મહુડીથી શેરપુરા દામાથી મોટી સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને અવનીબા રાજેશ પંચાલ બંને ભાઈ બહેનોને એક જ ઉદ્દેશ છે કે દરેક ગામમાં ગૌશાળા બને, તમામ જિલ્લા અને ગામડામાં દરેક ગામમાં ગૌશાળા ગામ થકી થાય અને અબોલ ગાય માતાની સેવા થાય। તે માટે તમામ ગ્રામજનોને, યુવાનો, આજુબાજુના ગામડાના ગૌસેવકોની ઉપસ્થિતિમાં અપીલ કરવામાં આવી હતી કે ગાય એ આપણી માતા છે અને તેમની સેવા કરવી એ આપણો ધર્મ છે। આમ લોકોમાં પણ જાગૃતતા લાવવાનો આ પ્રયાસ સૌ કોઈએ બિરદાવ્યો હતો। જય માતાજી, હું છું અવનીબા પરમાર, ફાઉન્ડર ઓફ યુવા સ્વરાજ ફાઉન્ડેશન। મારે રહેવાનું અમદાવાદ અને અમારે ત્યાં ખેડા જિલ્લામાં અમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે સહકાર થકી ગૌરક્ષા ગૌ માતાનો વગડો, જેમ અહીંયા જીવદયાનો વગડો છે એમ ગૌ માતાનો વગડો, જ્યાં અમે બીમાર અબોલા પ્રાણીઓ છે, ગૌ માતા છે, ગૌવંશ છે, તમામની સારવાર કરીએ છીએ ને એમનું ભરણ પોષણ। અને મુખ્ય હેતુ અમારો એ છે કે ખેડા, આણંદ કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકા વાઇઝ આવી ગૌશાળાઓ હોય, જ્યાં બીમાર પ્રાણીઓ, પશુઓ હોય તેમના માટે ગૌશાળા હોય, જેથી શું કે સારવાર, જે તાત્કાલિક સારવાર, પ્રાથમિક સારવાર મળવી જોઈએ પશુઓને, એ તાત્કાલિક રીતે ધોરણે મળી રહે। પણ એના માટે પહેલાં આપણા જે યુવાન છોકરાઓ છે, યુવાન દીકરા દીકરીઓ છે, એમને જાગૃત થવું પડશે અને આપણી જવાબદારી છે, એકલા હાથે કંઈ ના થઈ શકે, બધાએ સાથે ભેગા મળીને કરવાનું છે। અહીંયા આવીને ખૂબ આનંદ થયો અને ખૂબ સારું મેનેજમેન્ટ કરેલું છે ભાઈને, એ બદલ તમામ ભાઈઓને બધાની સેવા તો હું ગ્રુપમાં જોડાયેલી છું એટલે જોતી જોઉં છું। આજે રૂબરૂ આવીને પણ મેં જોઈ, ખૂબ આનંદ થયો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પોતાની સાથે પોતાના ગ્રુપના છોકરાઓને પણ જોડો, જેથી વધુ લોકો જોડાય આમાં અને અલગ અલગ વિસ્તારમાં પણ હોય એમને પણ જાગૃત કરો, જેથી શું કે જે પશુઓ છે પ્રાથમિક સારવાર, પહેલી પ્રોબ્લેમ એ થાય છે કે પ્રાથમિક સારવાર ના મળે કોઈ બી પશુને, એમાંય વધારે તકલીફ ઊભી થતી હોય છે અને એના કારણે જ એમનો જીવ જોખમમાં આવતો હોય છે। તો જો આપણે સરળતાથી, આસાનીથી એ પશુઓ સુધી પહોંચી શકતા હોઈએ તો એને પ્રાથમિક સારવાર જલ્દીથી મળી જશે અને એનો જીવ બચાવવામાં આપણે સક્ષમ રહીશું, કારણ કે આપણા ધર્મમાં જીવ એ સૌથી પહેલાં આવે છે અને એમાં જે ગૌ માતાની સેવા કરવાની આવે એ તો આપણી માં કહેવાય। ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ભગવાન, આપણા મહાદેવ, એમના પ્રિય પશુમાંથી એક છે કે નંદી મહારાજ અને ગૌ માતા, એમની સેવા આપણે અગ્રણીમાં રાખવું પડે, કેમ કે એ આપણી જેમ જનેતા છે એ રીતે આપણે એમને પૂછતા હોઈએ છીએ। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અહીંયા આગળ ભાઈ સાથે પણ જોડાઓ, આપણે વિડીયોમાં માધ્યમથી જે કંઈ પણ ભાઈઓ મારા વિડીયો જોવે છે એના સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે આ કામમાં વધુથી વધુ લોકોની જરૂર છે, તો તમે બધા પણ જોડાઓ, જેથી આપણે જેટલી ઝડપથી જેટલા જીવ સાથે પહોંચી શકીશું એટલા જીવ બચાવી શકીશું। ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય ગૌ માતા। પ્રવીણ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।